હેલો નમસ્કાર દોસ્તો, ફરી તમારું બધાનું એકવાર આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર સ્વાગત છે. અને આજે તમે પાછળ જો એમ બહુ બધા જે મહેમાન છે એ આજે આપણા વિડીયોની અંદર અને ખાસ કરીને આપણા આશ્રમે હાજર છે. અને મહેમાનની વાત કરું તો મહેમાન બહુ દૂરથી આવે છે. અને ગઈકાલ સાંજના આમ તો સાંજે 4 વાગે આવી ગયા હતા ને, ગઈકાલે સાંજે 4 વાગ્યાના આવી ગયા હતા. હમણાં 4 વાગે એટલે ઓલમોસ્ટ 24 કલાકથી એ આશ્રમે સતત છે. નાઇટ પણ એમણે અહીંયા આશ્રમ ઉપર સ્ટે કરી હતી. અને હવે વાતચીત કરીશું, બધાને પૂછીશું કે એક દિવસ એમણે આખો 24 કલાક જેમ કહેવાય એમના જીવનમાંથી સમય કાઢી અને આપણા સોશિયલ મીડિયા આશ્રમ અને આશ્રમના પ્રભુજીઓ સાથે વિતાવ્યો છે. તો એ લોકોને કેવું લાગ્યું છે, એમનો અનુભવ શું છે અને એમને કઈ રીતના આવી પ્રેરણા મળી, તો બધાને વન બાય વન પોતાનું નામ અને તમને કેવું લાગ્યું, ક્યાંથી આવો છો, બોલો દાદા. અમે મોરબી ઈશ્વરનગરથી આવી હી, કેશુભાઈ પટેલ. જી, બહુ મજા આવી. કાલ સાંજને આવ્યા હી જમાડવા, અને સાંજે જમાડ્યા, સવારમાં નાસ્તો, બપોરે આખું જમણવાર કર્યું અને બહુ મજા આવી. આનંદ આવ્યો? આનંદ, મજા આવી. જવાનું મન થાય? જવાનું નથી મન થતું પેલા. શું વાત છે તમારું? મારું નામ દેવાભાઈ આહિર છે. હું કચ્છથી આવું છું, ખડમોરાથી. અમે કાલે 4 વાગે આવ્યા છીએ અહીંયા. કાલે મહારાજ શ્રીની પુણ્યતિથિ હતી એટલે આવ્યા હતા, અને આજે નાઇટ અહીંયા કરી અને આજે હતી હરજી બાપાની પુણ્યતિથિ, અમના બાપુજી, એટલે રોકાણા અહીંયા. અને બહુ ખુશી થઈ એકદમ. આ પ્રેરણા અમને વિડિયાથી મળી છે, જોઈએ છીએ પોપટભાઈને. બહુ સારો કામ છે એકદમ. ભગવાન કૃષ્ણ છે એ અત્યારે પોપટભાઈ છે એમ એવું વિચારે છે. બહુ સરસ કામ છે, બહુ ખુશ થયા અમે. ઘર અત્યારે યાદ નથી આવતું. થેન્ક યુ સો મચ. તમે શું કહેશો? મારું નામ માવજીભાઈ આહિર છે, ઉખણમોરા કચ્છથી આવું છું. અને ગઈકાલે આવ્યા હતા અને બહુ મજા આવી. એમ આનંદ આવ્યો? એકદમ આનંદ આવ્યો. વાહ ભાઈ વાહ. તમે દાદા શું કહેશો? મારું નામ કાનજીભાઈ આહિર, કચ્છ. અહીંયા આવીને બહુ જ અમને કહે ને કે અમને પ્રેરણા મળી છે એવું લાગે છે. અને જે પોપટભાઈનું કામ છે એને અમે બિરદાવીએ છીએ. અને પોપટભાઈના કામ અને આશ્રમ વિશે અમારા પાસે શબ્દો ટૂંકા પડે. નહીં, તમારા લોકોનો પ્રેમ નહીં, આના વિશે બોલવું અમારા શબ્દો ટૂંકા પડે. થેન્ક યુ સો મચ. તમે કહો. કૈલા અતુલભાઈ શંકરભાઈ, મોરબીથી આવું છું. સોશિયલ મીડિયાના માધ્યમથી હું અહીંયા પ્રેરણાદાયી થયો છું. અને અહીંયા 24 કલાક થઈ ગઈ છે. બહુ મજા આવી છે મને. આનંદ એકદમ આવે છે. શું કહેશો તમે? મારું નામ કૈલા પ્રવીણભાઈ હરજીભાઈ, ઈશ્વરનગર. હાલ અત્યારે રહેવાનું મોરબી. અમે કાલ સાંજે રસોઈ આપી, સવારમાં નાસ્તો કરાયો, બપોરે જમણવાર કર્યું. કાલે અમારે આ મહારાજના પપ્પાની તિથિ હતી, આજ મારા પપ્પાની તિથિ છે. એ નિમિત્તે અમે દર વર્ષે અલગ અલગ આશ્રમે જઈએ. આ આશ્રમે અમે પહેલી વાર આવ્યા, પણ આ આશ્રમે અમને બહુ મજા આવી. એક તો અહીંયા ચોખ્ખાઈમાં મજા આવી. આ પ્રભુજીને બધાને રાખે છે. પહેલાં તો આ પ્રભુજીનું તમે નામ આપ્યું, બહુ સરસ આપ્યું કહેવાય. કારણ કે બધા માણસો ગાંડા કહીએ, પાગલ કહીએ, પણ હકીકતમાં આપણે પાગલ છીએ ને આપણે ગાંડા છીએ. આ બધા પ્રભુજીનું નામ બહુ સરસ આપ્યું કહેવાય. અને મારે એક તમારા માધ્યમથી એક કહેવા માગું છું કે માણસો પોતાનો છોકરાનો બર્થડે અથવા તો કોઈ પિકનિક માટે જતા હોય તો અહીંયા બાજુમાં બગદાણા છે, ભગુડા છે, તો અહીંયા આવો, તમે ફેમિલીમાં આવી શકો. ફેમિલીમાં અહીંયા રહેવાની વ્યવસ્થા છે, અહીંયા તમે જમાડો અને તમને બહુ મજા આવશે. એમ આપને તો મજા આવશે, પણ સામે આજે પ્રભુજીને એને જમવાડવાની મજા આવશે. બહુ મજા આવશે, બહુ મજા આવી. થેન્ક યુ પ્રતિકભાઈ, તમારી બહુ મજા આવી અહીંયા, અને તમારા સ્ટાફમાં બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. તમે? મારું નામ કૈલા બિપિનભાઈ છે, મોરબીથી આવું છું. કાલથી અહીંયા છીએ, 24-25 કલાકથી અહીંયા પ્રભુજીની સેવા આપી અને ખૂબ આનંદ આવ્યો. અને ફરીવાર 4-6 મહિને આવીએ એવી પ્રભુજીને પ્રાર્થના કરીએ છીએ. તમે શું? મારું નામ હર્ષદ જોશી છે, ઈશ્વરનગર, મોરબી જિલ્લો. અહીંયા પોપટભાઈના બહુ વિડીયો જોયા અને બહુ મજા આવી. અને આશ્રમે આવ્યા પછી એથી આનંદ આવ્યો, જાજો આનંદ એમ. અને હું તો એવું કહું છું કે બધા માણસોને કે બને ત્યાં સુધી તમે અહીંયા એકવાર જરૂર આવો અને બહુ મજા આવશે તમને. શું વાત છે. થેન્ક યુ સો મચ. દાદા, તમારું શું કહેવું? લોરિયા ભગવાનજીભાઈ, મોરબીથી આવું છું. બહુ મજા આવે છે. એકવાર આવવા જેવું ખરું એમ, પછી તમે વધીને આવશો. વાહ ભાઈ વાહ. તમે? ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ, ઈશ્વરનગર. અહીંયા ભારે મજા આવી. 24 કલાકથી આવ્યા. ભારે મજા આવી અહીંયા. ભાવનગર મહુવા રોડ ઉપર બધા એકવાર અહીંયા આટો મારજો. ભવિષ્યમાં એકવાર તો આવજો. આપણે રહી જવાનું જ છે. મારું નામ માવજીભાઈ આહિર, કચ્છથી આવી હે. મારે આ તમારા માધ્યમથી કેવું હોય કે જ્યારે આજુબાજુ ત્યાં બગદાણા દર્શન કરવા આવો ને ત્યારે આ પોપટભાઈ જે આ સોશિયલ મીડિયા આશ્રમ ખુલ્યું છે
એ સેવા બહુ સારી છે. એક વખત જોઈ લેવું ત્યારે ખબર પડશે કે એ ગાંડા છે કે આપણે ગાંડા છે. બહુ સરસ વાત કરી. ના 100% મુલાકાત લેવી. મારું નામ દેવજીભાઈ આહિર, કચ્છ ઉખડમોરાથી આવું. બહુ મજા આવી, જોરદાર. 24 કલાક રોકાણા, સેવા આપણે કરી અને સેવા લીધી, બહુ જોરદાર મજા આવી. થેન્ક યુ દોસ્તો. તો તમે જોયું એમ કે જે બધા સાથી મિત્રો છે, મોરબી કચ્છ અહીંયાથી 450-500 કિલોમીટરનો રૂટ છે અને અહીંયા સુધી આવે એ લાગણી હોય એ લોકોને, એનો પ્રેમ જે જોડાયેલો હોય એ લાગણી એમને ખેંચીને લાવે. અત્યારે બધા પોતપોતાના જીવનમાં બિઝી હોય, એના કામ ધંધામાં વ્યસ્ત હોય, છતાંય 3 ગાડીઓ લઈ 15 જણા આખું ગ્રુપ આવે અને આપણા પ્રભુજીઓ સાથે અમારી સાથે ટાઈમ વિતાવે, આનંદ મંગલ કરે. બસ એનાથી વિશેષ તો પ્રેમ શું જ હોઈ શકે. બસ આવી જ રીતે તમે જે પ્રેમ સપોર્ટ છે પહેલેથી આપતા આવ્યા છો અને આગળ પણ આવી રીતના આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.